નમસ્કાર. આજે આપણે એક એવી હીરોની વાત કરવાના છીએ જેમને ખરેખર ભારતને બદલી નાખ્યું. આ કહાણી છે સાવિત્રીબાઈ ફૂલેની, ભારતની પહેલી મહિલા શિક્ષિકા, જેમણે જ્ઞાનનો એવો દીવો પ્રગટાવ્યો જેણે લાખો લોકોની જિંદગીને અજવાળી દીધી. જરા વિચારો તો, એક એવો સમય જ્યાં છોકરીઓને સ્કૂલે જવાની પણ મનાઈ હતી. કોણે આ બધું બદલવાની હિંમત કરી હશે? બસ આ જે દુનિયા હતી જેમાં સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ થયો હતો. એમને એવી પરિસ્થિતિઓનો સામનો કર્યો જેની સામે અવાજ ઉઠાવવાનું પણ કોઈ વિચારી શકતું નહોતું. તો એ સમય હતો 19મી સદીનો. ભારત ત્યારે જાણે પરંપરાઓ અને કડક સામાજિક નિયમોની જંજીરોમાં બંધાયેલું હતું. અને આ સમયે ખાસ કરીને સ્ત્રીઓ અને જેમને નીચલી જાતિના ગણવામાં આવતા હતા એમના માટે તો ખૂબ જ મુશ્કેલ હતો. જુઓ, ત્યારે લોકો એવું માનતા હતા કે છોકરીઓને ભણાવવી એ તો પાપ છે, પરંપરાની વિરુદ્ધ છે. એમને તો બસ ઘરકામ અને લગ્ન માટે જ તૈયાર કરવામાં આવતી. અને એટલું જ નહીં, બાળલગ્ન તો સાવ સામાન્ય વાત હતી. તમને જાણીને નવાઈ લાગશે કે ખુદ સાવિત્રીબાઈના લગ્ન પણ માત્ર 9 વર્ષની ઉંમરે થઈ ગયા હતા. ઉપરથી જ્ઞાતિના કડક નિયમોએ આખા સમાજને વહેંચી દીધો હતો. અને આ બધા નિયમોને કારણે ભણવાનો હક પણ છીનવાઈ ગયો હતો. મતલબ કે શિક્ષણ બધા માટે નહોતું, પણ અમુક ખાસ લોકો માટે જ હતું. પણ આવા ઘોર અંધારામાં પણ એક નાનકડી આશાની જ્યોત પ્રગટી રહી હતી. ચાલો જોઈએ કે આ પરિવર્તનની શરૂઆત કેવી રીતે થઈ, અને એ પણ ફક્ત એક વ્યક્તિના દ્રઢ નિશ્ચયથી. સાવિત્રીબાઈ ફૂલેને એક સાચા પ્રણેતા કહી શકાય, એક પાયોનિયર. અને એમની આ અદ્ભુત સફરની શરૂઆત ક્યાંથી થઈ ખબર છે? એમના લગ્ન પછી, એમના પોતાના ઘરમાંથી જ. એમના પતિ જ્યોતિરાવ ફૂલે માનતા હતા કે શિક્ષણ પર સૌનો અધિકાર છે. એમણે સાવિત્રીબાઈની અંદર ભણવાની જે તરસ હતી એને ઓળખી, અને બસ તેઓ જ બન્યા એમના પહેલા શિક્ષક અને સૌથી મોટા સપોર્ટર. તો ચાલો હવે આગળ વધીએ. એક શાળા ખોલવી એ એક વાત હતી, પણ એને ચાલુ રાખવી એ તો જાણે પહાડ જેવી મુશ્કેલીઓનો સામનો કરવા બરાબર હતું. વાત છે 1848ની. એ વર્ષે સાવિત્રીબાઈ અને જ્યોતિરાવે એક એવું કામ કરી બતાવ્યું જેની કોઈ કલ્પના પણ નહોતું કરી શકતો. એમણે પુણેમાં છોકરીઓ માટે ભારતની પહેલી શાળા ખોલી. પણ એ સમયનો સમાજ આ બદલાવ માટે જરાય તૈયાર ન હતો. જ્યારે પણ સાવિત્રીબાઈ શાળાએ જતાં, લોકો એમને રોકવા માટે શું નહોતા કરતા. એમના પર પથ્થર, કાદવ અને ગાયનું છાણ પણ ફેંકવામાં આવતું. પણ એમનો જુસ્સો તોડવો અશક્ય હતો. એમનો તો એક જ જવાબ હતો: હું આ છોકરીઓને ભણાવીને એક પવિત્ર કામ કરી રહી છું. તમે જે પથ્થર અને છાણ ફેંકો છો એ મને ફૂલો જેવા લાગે છે. અને રોજ-રોજના આ હુમલાઓનો એમણે જે ઉપાય કાઢ્યો એ ખરેખર અદ્ભુત છે. શું ઉપાય હતો? સાવ સાદું. એ પોતાની સાથે એક બીજી સાડી રાખતા. શાળાએ પહોંચીને ગંદા થયેલા કપડાં બદલી નાખતા અને પછી સ્વચ્છ સાડી પહેરીને ભણાવતા. આ નાનકડી વાત જ એમની અડગ હિંમત બતાવે છે. એમણે નક્કી કરી લીધું હતું કે કોઈપણ સંજોગોમાં અટકશે નહીં. પણ એમનું કામ માત્ર ક્લાસરૂમ સુધી જ સીમિત નહોતું. એમની લડાઈ તો સમાજમાં ફેલાયેલા બીજા ઘણા અન્યાયો સામે પણ હતી. જુઓ, એમણે વિધવાઓ અને જે સ્ત્રીઓનો કોઈ સહારો નહોતો એમના માટે આશ્રયસ્થાનો ખોલ્યા, સતી પ્રથા સામે અભિયાન ચલાવ્યું, આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન આપ્યું. આ બધું બતાવે છે કે એમના માટે શિક્ષણ એ ફક્ત ભણતર નહોતું, પણ એક એવું હથિયાર હતું જેનાથી એક સમાન અને ન્યાયી સમાજ બનાવી શકાય. તો આટલા બધા સંઘર્ષનું પરિણામ શું આવ્યું? એમનો વારસો આજે આપણી આસપાસ બધે જ છે. જરા તફાવત જુઓ. 1840ના દાયકામાં છોકરીઓને ભણવાની મનાઈ હતી. સ્ત્રીઓમાં સાક્ષરતા લગભગ 0 હતી. અને હવે શિક્ષણ એ છોકરીઓનો મૂળભૂત અધિકાર છે. લાખો છોકરીઓ આજે સ્કૂલ અને યુનિવર્સિટીમાં ભણી રહી છે. સાવિત્રીબાઈએ જે દરવાજા ખોલ્યા એનાથી આજે લાખો લોકો પોતાના સપના પૂરા કરી રહ્યા છે. તો એમની આ કહાણી માત્ર ઇતિહાસનું એક પાનું નથી, પણ એમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. સૌથી પહેલો પાઠ છે દૃઢ વિશ્વાસનો. ભલે એકલા ઊભા રહેવું પડે, પણ પોતાના હેતુમાં વિશ્વાસ રાખો. બીજો પાઠ હિંમત. ગમે તેવા પડકારો આવે એનો સામનો હિંમત અને કંઈક નવી રીતે કરો. અને ત્રીજું કરુણા. પોતાની શક્તિનો ઉપયોગ બીજાઓને મદદ કરવા માટે કરો.
એમનું જીવન એ વાતનો પુરાવો છે કે હિંમતવાળી એક વ્યક્તિ પણ સકારાત્મક પરિવર્તનની આખી ક્રાંતિ લાવી શકે છે. અને આ આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે. સાવિત્રીબાઈએ જે પ્રગતિનો વારસો આપ્યો છે એને આગળ લઈ જવાની જવાબદારી કોની છે? સાચું તો એ છે કે સમાનતા અને શિક્ષણ માટેની આ લડાઈ આજે પણ ચાલુ છે અને એમની કહાણી આપણને સૌને એ લડાઈનો હિસ્સો બનવા માટે પ્રેરણા આપે છે.